લોકસભાની ચૂંટણી પહેલા 100 કરોડના રોડ બનાવવાના બદલે શહેરમાં ઠેર ઠેર ખોદકામ કરવામાં આવ્યું। એએમસીએ જોધપુર વોર્ડમાં ખોદકામ કરી નાખ્યું, જેના કારણે સ્થાનિક અને વાહન ચાલકો પરેશાન છે। ચોમાસા પહેલા 1200 ડાયાલાઇન પાણીની પાઇપ નાખવા માટે પાલિકાએ પ્રેરણા તીર્થ દેરાસરથી શેલ્બી હોસ્પિટલ સુધી ખોદકામ કર્યું। તે બાદ સતત ત્રીજી વખત એ જ રોડ ફરી ખોદવામાં આવ્યા, જેથી સાંજના સમયે વાહન ચાલકોને હાલાકી પડે છે। પ્રેરણાતીર્થ દેરાસરથી જોધપુર ગામ તરફ વ્હાઇટ ટોપિંગ રોડ બનતો હોવાના કારણે ખોદકામ કરાયું છે અને વેપારીઓ પરેશાન થઈ જાય છે। ઉપરથી ટ્રાફિકની સમસ્યા અમદાવાદમાં ઠેરની ઠેર રહે છે। અમદાવાદ મહાનગરપાલિકાએ લોકસભાની ચૂંટણી પહેલા શહેરમાં 100 કરોડથી વધુના રોડ બનાવવા માટેની જાહેરાત કરી હતી, પણ પરિસ્થિતિ એ પ્રકારની છે કે એક જ સ્થળ ઉપર છેલ્લા 6 મહિનામાં અમદાવાદ મહાનગરપાલિકાએ 3થી વધુ વખત રોડ ખોદી નાખ્યો છે। વાત છે અમદાવાદના જોધપુર વોર્ડની, કે જ્યાં શેલ્બી હોસ્પિટલ પાસે બનાવેલો આ રોડ હતો, જ્યાં આગળ ચોમાસા પહેલાં અમદાવાદ મહાનગરપાલિકાએ 1200 ડાયાલાઇનની પાણીની પાઇપ લગાવવા માટે આ રોડ છે તે ખોદી નાખ્યો। તે બાદમાં તેને પુરાણ કર્યું, તે બાદમાં ચોમાસા પછી આ રોડ છે તે ખોદવામાં આવ્યો અને હવે ફરી એક વખત આ રોડ છે તે ખોદી નાખવામાં આવ્યો છે। કામગીરી પૂર્ણ થયા બાદ તેનું યોગ્ય પુરાણ કરવામાં આવ્યું નથી, જેના કારણે પરિસ્થિતિ એ પ્રકારની થાય છે કે સાંજના સમયે અહીંયા આગળથી પસાર થતા વાહનો છે તે ભારે ઉબડખાબડ રોડ પરથી પસાર થતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। ન માત્ર આ સ્થળ ઉપર પણ જોધપુર વોર્ડમાં જે રીતના વ્હાઇટ ટોપિંગ રોડ બની રહ્યો છે તેને જોતાં લગભગ સમગ્ર વિસ્તારમાં ક્યાંય પણ રોડ સારો ન હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અને વાહન ચાલકો ઉબડખાબડ રોડ પરથી પોતાના વાહનો હંકારવા માટે મજબૂર હોય તે પ્રકારની સ્થિતિ છે। દ્રશ્યો અહીંયા આગળ જુઓ, જે રોડા છે તે કેટલા ભયાવહ છે। કોઈ પણ વાહન ચાલક અહીંયા આગળથી પસાર થાય અને તેનું વાહન પટકાઈને તેનું સંતુલન ગુમાય, વાહન ચાલક અહીંયા આગળ પડે તો તેને કેટલી ગંભીર ઈજાઓ થઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે। પણ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર છે કે તે માત્ર 100 કરોડના રોડ બનાવવાનો વાયદો વચન કરે છે, પણ તેની સામે આ રોડ છે તેને 6 મહિનાની અંદર 3 વખત ખોદી નાખવામાં આવ્યો છે અને કામગીરી પૂર્ણ થયા બાદ પણ તેનું યોગ્ય રીતે સમારકામ નથી કરાયું, જેના કારણે થઈને અહીંયાથી પસાર થતા વાહન ચાલકો છે તેમણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।